અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર દ્વારા એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં 10 ઇંચ વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। ધોભા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાયા હતા, ત્યારે એસડીઆરએફની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। રેસ્ક્યુ કરવા ગયેલ પાણીનો તણાવ વધુ હોય અને જે ફસાયેલા માણસો હતા મજૂરો તેનો કોન્ટેક્ટ કરતા એ સુરક્ષિત હતા અને મકાનમાં સુરક્ષિત રીતે રહી શકે એમ હતા, એટલે રાતનું રેસ્ક્યુ કરેલ નહીં અને સવારમાં વહેલા જઈ અમે રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ પાર પાડેલ છે। અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્ય બિંદુમાં સાવરકુંડલા આવેલું હોય, દરિયાઈ જાફરાબાદ રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તૈનાત છીએ સાવરકુંડલા ખાતે, અને જે જગ્યાએ અમને આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે।